સુરતના કાપોદ્રા વિસ્તારમાં વધુ એક છેડતીનો બનાવ સામે આવ્યો. ડોક્ટર દ્વારા રિસેપ્શનિસ્ટ યુવતીની છેડતી કર્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ સાથે લોકો દ્વારા ડોક્ટરને તેની જ ઓફિસમાં ઘૂસીને મામલે માર મારવામાં પણ આવ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. જોકે ડોક્ટર સામે છેડતીનો ગુનો નોંધાયો છે અને ડોક્ટરને માર મારવામાં આવતા તેને ગંભીર ઈજા પહોંચી છે, જેથી તે આઈસીયુમાં દાખલ છે. ઉલ્લેખનીય છે કે કતારગામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રા વિસ્તારમાં આવેલ એક્સરે અને સોનોગ્રાફીમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે. આ યુવતીએ સરથાણા વિસ્તારમાં ફ્લોરલ વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પ્રતિક માવાણી સામે છેડતીની ફરિયાદ આપી છે. ડોક્ટર દ્વારા હાથ ઉપર કિસ કરી તેની છેડતી કરતા હોવાના આક્ષેપ છે. યુવતીએ જણાવ્યું કે એક દર્દીની તપાસ ચાલી રહી હોય ત્યાં દરમિયાન સરથાણા જકાતકા ખાતે આવેલા ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પ્રતિક માવાણી પહોંચ્યા હોય. તેમણે ચેર ઉપર બેસી પેશન્ટની નળીની તપાસ કરી. 10 મિનિટ થઈ ગયા હતા, પરંતુ પેશન્ટની નળી ખુલતી ન હોય, જેથી હતાશ થઈ તેમણે તેણીના ખભા ઉપર માથું રાખી દીધું. બાદમાં માથું લઈને પૂછ્યું કે તું મેરિડ છે કે અનમેરિડ. જોકે જવાબ આપતા તેણે એવું પણ કહ્યું કે મેરેજ કરવાના છે, જેથી મેં હા પાડતા તેણે આગળ પણ જણાવ્યું. વાતચીત દરમિયાન યુવતીને કીધું કે તું મેરેજ ન કરતી અને કોઈની જિંદગી ન બગાડતી. બાદમાં તેણી જણાવે છે કે ડોક્ટર પ્રતિકે તેને ડાબા હાથ ઉપર કિસ કરી અને ખભાથી નીચેના ભાગે બચકું ભરવાની 2 વાર ટ્રાય પણ કરી, પરંતુ ટી-શર્ટ દાંતમાં આવી જતાં તે બચી ગઈ. જોકે આ દરમિયાન પેશન્ટ નળી ખુલી જતાં તપાસ તેણે પૂર્ણ કરી. ડૉક્ટર પ્રતિક બહાર નીકળી ડૉક્ટરની ઓફિસમાં પહોંચ્યા હોય, જે બાદમાં તેણીએ પોતાના પરિવારજનોને સમગ્ર વાત કરી હતી. સમગ્ર પરિવાર રોષે ભરાઈ જતા डॉक्टर ने केबिन સુધી પહોંચી જઈ તેમની સાથે ઝપાઝપી પણ કરી હતી. कल तारीख 29 जनवरी को कापोद्रा पुलिस स्टेशन के विस्तार में फ्लोरल वुमेन्स हॉस्पिटल में डॉक्टर प्रतीक मवानी जो गायनेकोलॉजिस्ट हैं उनके खिलाफ एक छेड़ती का गुना रजिस्टर हुआ है. इसमें धारा BNS की 74 और 75(2) के तहत दर्ज किया गया है. छेड़ती का आरोप लगा है और इस मामले की तपास जारी है. हमने स्टेटमेंट रिकॉर्ड किया है और अभी हम बाकी CCTV फुटेज और बाकी शाहिद के बिहाफ पे हम स्टेटमेंट रिकॉर्ड करके आगे इन्वेस्टिगेशन कर रहे हैं. सर, कैसे छेड़ती की थी, किस तरह का एलिगेशन है महिला का एलिगेशन ये है कि उन्होंने कुछ बोलचाल की है और कुछ टच किया है, तो इसके बिहाफ पे हमने FIR दर्ज किया है अभी.